હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની. આજે આપણે બનાવીશું આમલાનું તેલ. વાળને કાળા, ઘાટા અને લાંબા કરવા માટે અને વાળને લગતી દરેક સમસ્યાનું નિવારણ માટે આમલાનું તેલ અમૃત સમાન છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે અહીંયા મેં થોડુંક કોપરેલ તેલ અને થોડુંક એરંડિયું તેલ લઈ લીધું છે. ને અહીંયા મેં લીમડાના પાન લીધા છે. લીમડાના પાનથી એકદમ વાળ કાળા થાય છે. અને અહીંયા મેં આમલા લઈ લીધા છે. આમલા આપણે એક પણ દાગવાળા લેવાના નથી. તો પછી અહીંયા મેં 1 ચમચી જેટલી મેથી લઈ લીધી છે. મેથી નાખવાથી પણ એકદમ વાળ મજબૂત અને કાળા થાય છે. તો અહીંયા આપણે આમલા ખમણીથી ખમણી લેવાના છે. જો અહીંયા તમારે કાપીને લેવા હોય તો પણ એ રીતે પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ખમણીને લીધા છે. તો હવે આપણે અહીંયા એક જાડું વાસણ લઈ લઈશું, જેથી આપણું તેલ એકદમ નીચેથી બળી ના જાય. તો અહીંયા મેં આ રીતનું જાડું તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને એના અંદર આપણે હવે તેલ નાખી દઈશું. તેલ આપણે થોડુંક ગરમ થાય એના પછી આપણે એના અંદર લીમડાના પાન અને મેથી નાખી દેવાની છે. પછી આપણે ખમણેલા આમળા પણ એના અંદર નાખી દઈશું અને આપણે આને એકદમ જ ધીમા આંચે આ તેલ બનાવવાનું છે. આપણે ફાસ્ટ ગેસ રાખવાનો નથી. ફાસ્ટ ગેસ રાખવાથી આ બધું જ તેલ બળી જાય છે. તો અહીંયા આપણે એકદમ ધીમે ધીમે તાપે આ તેલ બનાવવાનું છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે આપણે અહીંયા આમલાના અંદરથી એકદમ આ રીતના બબલ્સ થવા લાગ્યા છે. તો એનો મતલબ એ છે કે હવે આમલાના અંદરથી જ્યુસ રિલીઝ થવા લાગ્યો છે. તો હવે આ તેલને બનતા મિનિમમ 20 થી 25 મિનિટ લાગશે. આપણે તેલના અંદર થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે આપણે એના અંદર બદામ નાખીશું. તો આ બદામ નાખવાથી આપણા વાળ એકદમ શાઇનિંગ મારે છે અને એના અંદર જે બે મુખા વાળ છે એ પણ નથી થતા. તો હવે આપણે આના અંદર 10 જેવી બદામ લઈ લઈશું અને એને એકદમ સારી રીતે ખાંડી લઈશું અને એને આપણે આમલાના તેલના અંદર નાખી દઈશું અને એને થોડીક વાર હલાવીશું. અને પછી અહીંયા તમે હવે જોઈ શકો છો કે આપણે આમલાનું તેલ એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું અને આ આમલાના તેલને થોડીક વાર ઠરવા મૂકી દઈશું. તો આપણે આ રીતે ચમચાથી હલાવીશું તો આમલાનું તેલ એકદમ સારી રીતે જલ્દી ઠરી જશે. તો તમે પણ આ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આમલાનું તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા મેં એક વાડકો લીધો છે અને એના અંદર આપણે ગળણીથી એકદમ ગળીને સારું બધું જ તેલ દળી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી અડધી વાટકી તેલ હવે થઈ ગયું છે. તો દોસ્તો, જો તમને પણ મારું આ આમલાનું તેલ બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. તમારી પણ વાળની કોઈ પણ લગતી સમસ્યા એકદમ દૂર થઈ જશે. થેન્ક યુ દોસ્તો.